બનાસકાંઠાના જૂના ડીસા ગ્રામ પંચાયતમાં કામનો જે વિવાદ છે તેમાં વસીમ ચાવડા છેલ્લા 3 દિવસથી ભૂખ હડતાલ પર ઉતર્યા છે। 15 વર્ષમાં થયેલા વિકાસ કામોમાં ગેરરીતિનો આરોપ કરવામાં આવ્યો છે। રેકોર્ડમાં દર્શાવાયેલા કામો સ્થળ પર ન થયાનો દાવો કરાયો છે। ડીસા તાલુકા વિકાસ અધિકારીએ ધરણા સ્થળની મુલાકાત લીધી। તાલુકા વિકાસ અધિકારીએ તપાસની બાહેંધરી આપી। કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। अधिकारी श्री काले टीडीओ साहेब आव्या था पण जाणे पोतानी मनमानी जबरदस्ती अहीं आव्या होय ए रीते एमनो जे बिहेवियर हतो ए जाणे कोईने बचावता होय એવું લાગ્યું અમને। અને એમને જે અમને આશ્વાસન આપવા માટે આવ્યા 30 દિવસની અંદર તમને માહિતી પૂરી પાડી દઈશ। અમારે માહિતીની જરૂરત નથી। અમારી જિલ્લા કક્ષાએથી એસઆઈટીનું ગઠન થાય, એમાં અમારા 2 મેમ્બર લે અને પછી તપાસ કરી રેકર્ડ તપાસ કરી રેકર્ડ પહેલા તો સૌપ્રથમ તો રેકર્ડને કબજામાં લેવામાં આવે જેથી કરીને રેકર્ડ સાથે કોઈ છેડછાડ ન થાય। અમારી મુખ્ય માંગણી એ છે કે જૂના ડીસા ગામમાં છેલ્લા 15 વર્ષથી જે પણ વિકાસના કામો થયા છે એ કાગળ ઉપર થયા છે કે નથી થયા એનો વહીવટતંત્ર જવાબ આલે અને જે પણ કામ જૂના ડીસા ગામમાં એકના એક જગ્યાએ 3 વખત કામ થયા છે એવી અમને શંકા છે, એટલે વહીવટતંત્ર એનો જવાબ આપે। વહીવટી તંત્ર વતી અમે ત્યાં સ્થળ ઉપર મુલાકાત લીધેલી છે, ગ્રામ પંચાયતે મુલાકાત લીધી છે અને અરજદારશ્રીનો પણ સંપર્ક કરેલો છે। અરજદારશ્રીને આ બાબતે રૂબરૂ મળી અને સમજૂત કરેલા છે કે તમારે જે પણ લેખિત માગણી છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાનના હિસાબો ગ્રામ પંચાયત જૂના ડીસાના જાહેર કરવામાં આવે તો આ બાબતે તંત્ર વતી અમે ખાતરી પણ આપેલી છે કે શક્ય એટલું વહેલું મોડામાં મોડું 30 દિવસની પહેલા આ દિશામાં તમામ પ્રકારના જે પણ ખર્ચ અને કામોની વિગતો છે તંત્ર દ્વારા ગ્રામજનો અને અરજદારની સમક્ષ રજૂ કરવામાં આવશે અને એ દિશામાં જે પણ કોઈ પણ પ્રકારનું આમાં કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયેલા ધ્યાને આવશે તો એ બાબતે નિષ્પક્ષ તપાસ પણ કરવામાં આવનાર છે।